Hello friends, welcome to Merchant Engineering College Electrical Department. Okay, in this lecture of Industrial Automation, we are going to discuss about the chapter 3 Programmable Logic Controller. It is the fourth session of this chapter. Okay, in the previous session, we have already discussed about the basic architecture and history and some ladder diagram and programming of PLC. Okay. So the basic learning outcome of this session is to understanding the PLC communication and the networking. So first of all, what is the primary objective of communication network? The basic primary objective of PLC communication is to exchange real-time control data between the various PLCs and computer. Okay. એટલે મિત્રો જુદી જુદી પીએલસી અને કોમ્પ્યુટર વચ્ચેનો જે કોમ્યુનિકેશનનો જે બેઝિક એમ છે એ શું છે, એમના વચ્ચે ડેટાનું આદાન પ્રદાન, એટલે કે એમના વચ્ચે જે કોમ્યુનિકેશન થવું જોઈએ એ. ઓકે, ચાલો નેક્સ્ટ ઇન ધીસ ફિગર we can see that the PLCs are connected with the CNC machine, modern control system, human machine interface, programmable devices, industrial PCs and so on. Okay, so these all complex elements, these all different elements are connected together by the means of this bus, or we can say the data bus. It is a nothing but it is Ethernet Ethernet cable. Okay, and it is a Profibus. So you by the observing this figure, તમે આ ફિગરને જોઈને તમને ખબર પડતી હશે અથવા તમને ખ્યાલ આવતો હશે કે ભાઈ પીએલસીને આપણે એકબીજા સાથે કનેક્ટ કરવી, પીએલસી ડિવાઇસીસને આપણે આવી રીતે જુદા જુદા ડિવાઇસીસ સાથે જ્યારે કનેક્ટ કરવાના હોય ત્યારે એમની વચ્ચે પ્રોપર કમ્યુનિકેશન માટે નેટવર્કિંગ કેટલું જરૂરી છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે પીએલસી કોમ્યુનિકેશન અને નેટવર્કિંગમાં અમુક વાતો છે મિત્રો. તો એમાંથી 5 વસ્તુ ઉપર આપણે ફોકસ કરીએ. પહેલું છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફંક્શન ઓફ પીએલસી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોમ્યુનિકેશન કન્સેપ્ટ ઓફ પીએલસી. એટલે મારે જે કોમ્યુનિકેશન કન્સેપ્ટ, તમને થાય સર કોમ્યુનિકેશન કન્સેપ્ટ એટલે શું? તો કે ભાઈ કોમ્યુનિકેશન કન્સેપ્ટ એટલે એવું કે તમે વિચારો કે ભાઈ તમે લોકો છો ઇંગ્લિશ અને ગુજરાતી અને હિન્દી 3 ભાષા સમજો, બરાબર? હવે હું ધારો કે ચાઇનીઝમાં બોલવા માંડું તો તમને સમજાશે, પણ જો કોઈ વ્યક્તિ ચાઇનાથી જ આવેલો હોય તો એની માટે તો ચાઇનીઝ ભાષા કેવી કહેવાય? એકદમ નોર્મલ કહેવાય, બરાબર? એના માટે તો એકદમ નોર્મલ છે ચાઇનીઝ ભાષા. તો પછી હવે તો એની જ જેવું છે મિત્રો કે ધારો કે સિમેન્સવાળાએ આપણને એક પીએલસી બનાવીને આપી, પણ હવે સિમેન્સવાળાએ જે પીએલસી આપી, પણ હવે એને જે ડિવાઇસીસ સાથે કામ કરવાનું છે એ ડિવાઇસીસ તો કદાચ એ કોઈ ભાષા સમજતા પણ હોય, ન પણ સમજતા હોય. સો ઇટ ઇઝ વેરી નેસેસરી થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોમ્યુનિકેશન પ્રોટોકોલ ઓફ ડિફરન્ટ ડિવાઇસીસ વિથ પીએલસી. ઓકે, પછી બીજું છે કે પીએલસી કોમ્યુનિકેટ વિથ મેની અધર ડિવાઇસીસ ઇન ધ સિસ્ટમ ઇન અ વેરિયસ વે. જુદી જુદી રીતે એ કોમ્યુનિકેટ કરતી હોય છે. એન્ડ ધ વેરિયસ કમ્પોનન્ટ્સ ઓફ એન ઓટોમેશન સિસ્ટમ ઇન્ક્લુડિંગ પીએલસી આર ઇન્ટરકનેક્ટેડ યુઝિંગ ધ નેટવર્ક ટોપોલોજી. આપણે જોશું જુદી નેટવર્ક ટોપોલોજી. આપણે જેમ ઇલેક્ટ્રિકલમાં તમને ખબર છે જુદી જુદી નેટવર્ક ટોપોલોજીસ આવે બધી. આપણે ધારો કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જુદી ટોપોલોજીસ હોય જુદી જુદી, એવી જ રીતે, બરાબર? પછી પીએલસી કોમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગમાં પછીના જે 2 પોઈન્ટ છે કે ભાઈ ધારો કે એકચ્યુઅલી આ જે પીએલસી કોમ્યુનિકેશનના પ્રોટોકોલ્સ અને બધી થિંગ્સ છે, મેન્યુઅલ્સને, એ એકચ્યુઅલી આપણને જે ડિસ્ટ્રીબ્યુટર હોય, જે પ્રોવાઈડર હોય, આપણે કહી શકાય પ્રોવાઈડર, તે પ્રોવાઈડર જ એ બધી વસ્તુ આપણને પ્રોવાઈડ કરતો હોય છે. અને ધારો કે મિત્રો તમે વિચારો કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રી છે, તો ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ એપ્લિકેશન છે કસ્ટમાઇઝ પણ હોઈ શકે. ચલો હું ઉદાહરણથી સમજાવું. ધારો કે મેં એક નવી જ ઇન્ડસ્ટ્રી નાખી છે, મારે એની અંદર જે પ્રકારની ફીચર્સ જોતા છે એ ફીચર્સ મારી પાસે અવેલેબલ હોય જ તે, એવી પીએલસી માર્કેટમાં હોય જ તેવું કંઈ જરૂરી નથી, ના પણ હોય. તો એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રી એ એકચ્યુઅલી જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે એને પીએલસી પ્રોવાઈડર છે ને એ રિસ્પોન્ડ કરે છે, મોસ્ટલી કરતા હોય છે, અને એની રિક્વાયરમેન્ટ પ્રમાણેનું એ ડિવાઇસ ડેવલપ કરી આપતા હોય છે. હવે મિત્રો અહીંયા આપણે પીએલસી કોમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગનું માટેનો એક પીએલસી કોમ્યુનિકેશન લિંકનો એક ડાયાગ્રામ બતાડેલો છે. આ ડાયાગ્રામ આપણે એસકે સિંઘની બુકમાંથી રેફર કરેલો છે. હવે એકચ્યુઅલી તમે જુઓ કે અહીંયા પીએલસી એ અને પીએલસી બી એમ બે પીએલસી એ બી
પછી અહીંયા PLC C D બતાડેલી છે. હવે એડેપ્ટર 1, 2 અને 3 એ પણ છે. હવે તમે વિચારો કે એકચ્યુઅલી આ PLC A ને PLC B છે ડેટા બસ સાથે બાય ધ મીન્સ ઓફ એડેપ્ટર અહીંયા કનેક્ટ થયેલી છે, બરાબર. આ છે આ મિત્રો જે છે આપણાની પહેલાંની ફિગરમાં પણ જોયું એ ઇથરનેટ કેબલ જેવું હતું અને બીજી જગ્યાએ એક પ્રોફિબસ હતું. તો અહીંયા એકચ્યુઅલી લોકોએ જે જનરલ નામ છે ડેટા હાઈવે કે નેટવર્ક આપેલું છે. તો મિત્રો જે ડેટા છે PLC A B C D એની વચ્ચે કમ્યુનિકેશન છે એ થાય છે કોનું બાય ધ મીન્સ ઓફ ડેટા હાઈવે એન્ડ નેટવર્ક દ્વારા, બરાબર. અને આ આખું જે PLC છે એ હાઈ લેવલ કમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે. અને બીજું પણ અહીંયા કમ્પ્યુટર 2 છે, કમ્પ્યુટર 1 છે, અહીંયા બ્રિજ છે. તો ઇન શોર્ટ ડિફરન્ટ જે PLCs છે એ બ્રિજ, કમ્પ્યુટર, HMIs, આની પહેલાંની ફિગરમાં આપણે જોયું તો HMIs, પ્રોગ્રામિંગ યુનિટ્સ, આ બધા સાથે કનેક્ટેડ હોય. પણ આ કનેક્શન માટે નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન છે ટુ પ્રોપર communication and networking. So we can say proper data highway and network is extremely important. Okay. હવે મિત્રો જ્યારે આપણે કોમ્યુનિકેશનની, કેબલિંગની, નેટવર્કિંગની વાત કરતા હોય ને આપણે કેબલને ભૂલી જઈએ કેમ ચાલે, તો મિત્રો PLC કોમ્યુનિકેશન માટે જે ધારો કે સિરિયલ કોમ્યુનિકેશન જે થતું હોય છે, તો સિરિયલ કોમ્યુનિકેશન માટે મોસ્ટલી જે કેબલ્સ યુઝ થતા હોય એમાં ઓપ્ટિકલ ફાઇબર જે છે એ અને આ જે આપણે અહીંયા હું તમને થોડું ઝૂમ કરું, યસ, તો આ જે ઇન્ડસ્ટ્રીયલ ઇથરનેટ શિલ્ડેડ કેબલ જે છે, શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ, એ પણ RJ45 કનેક્ટર સાથે એ પણ યુઝ થતા હોય છે. હવે આ બેમાંથી કયો કેબલ સારો? તો જો મિત્રો એવું નથી, બંનેની પોતપોતાની કંઈક ને કંઈક પ્રોઝ છે ને કોન્સ છે, બરાબર. તો પણ જનરલી એવું હોય કે જ્યારે આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સને આપણે અવોઇડ કરવું હોય, કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય, તો એમાં આપણે એ ઓપ્ટિકલ ફાઇબર સિસ્ટમનો જનરલી પ્રિફર કરતા હોઈએ. અને જ્યારે એકચ્યુઅલી સિસ્ટમ નાની હોય અને એમાં એકચ્યુઅલી એટલી બધી હાઈ ફ્રિકવન્સી પર વર્ક ના હોય તો, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક, મેં તમને જે કીધું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સનો ઇશ્યુ ના હોય, તો એવા સંજોગોમાં આપણે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલનો યુઝ કરી શકાય. બીજું કે પ્રોફિબસ કેબલ અને ASI કેબલ પણ અહીંયા દર્શાવેલો છે. જો પ્રોફિબસ કેબલ છે વિથ M12 કનેક્ટર. ઓકે. તો મિત્રો આ જે બધા કેબલ્સ છે અથવા આ બધું જે વસ્તુઓ છે, આ બધાનો યુઝ કરી અને પ્રોપર કોમ્યુનિકેશન અને નેટવર્કિંગમાંનો યુઝ થતો હોય છે. આપણે બીજું કે PLC કોમ્યુનિકેશનમાં આપણે બીજી જે વસ્તુ છે, તો અહીંયા તમે જુઓ કે આ S7 1200 કોમ્યુનિકેશન મોડ્યુલ વિથ RS232 ઇન્ટરફેસ બતાડ્યું છે. એટલે જુઓ કે મિત્રો જે કેબલ છે એનો ઇન્ટરફેસ કેવી રીતે, આ તમે સિમ્પલ આપણું જે PCમાં કે લેપટોપમાં કે જેમાં કેબલ હોય છે એ જ રીતનું અહીંયા આખું મોડ્યુલ બતાડેલું છે. અને પછી એવી રીતે અહીંયા RS422 RSA485 ઇન્ટરફેસ મોડ્યુલ બતાડેલું છે, બરાબર. તો આ મેં મોડ્યુલ એટલે અહીંયા મૂક્યું છે કે જેનાથી તમને આઈડિયા આવે કે આ પ્રકારનું મોડ્યુલ જે છે એ કોમ્યુનિકેશન માટે હોય છે. પછી મિત્રો જે કમ્યુનિકેશન અને નેટવર્કિંગમાં જે આપણે ટોપોલોજીની વાત કરતી, તો જો ટોપોલોજી જેમ કે અહીંયા ફર્સ્ટ છે સ્ટાર ટોપોલોજી, પછી ટ્રી ટોપોલોજીથી કનેક્શન હોય, લિનિયર એટલે કે લિનિયર બસ ટોપોલોજી, કમ્બાઇન્ડ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, દરેક ટોપોલોજીની કંઈક ને કંઈક ખાસિયત છે. પછી આ છે હવે જે દરેક ટોપોલોજી છે એની કંઈક ને કંઈક ખાસિયત છે, કંઈક ને કંઈક યુઝ છે. જ્યારે માસ્ટર, સ્લેવ, કોઈ વધુ PLC, તો બધાની પોતપોતાની સ્પેસિફિક કઈ ટોપોલોજી બધામાં સૌથી સારી કોઈ પૂછે તો એનો કોઈ સ્પેસિફિક આન્સર નથી, કારણ કે દરેક ટોપોલોજીની પોતપોતાની કંઈક ને કંઈક એપ્લિકેશન છે, સ્પેશિયલ એપ્લિકેશન છે. ઓકે. હવે આપણે જોઈએ કે એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક્સની અંદર જોઈએ તો મિત્રો ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કની અંદર સોફિસ્ટિકેટેડ ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક્સ જે હોય એની અંદર આપણે પ્રોપર કંટ્રોલિંગ હોવું જોઈએ, પ્રોપર એમાં આખું વર્કિંગ હોવું જોઈએ. તો એની માટે નેટવર્કિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે દરેક ઇક્વિપમેન્ટ છે એનું પ્રોપર જે કોમ્યુનિકેશન માટે નેટવર્કિંગ બહુ જરૂરી છે. તો મિત્રો નેટવર્કિંગ જે છે એ બંને, આપણે જેમ વાયરની વાત કરી, સિરિયલ કમ્યુનિકેશનની કે કેબલની વાત કરી, એમ વાયરલેસ કોમ્યુનિકેશન પણ પોસિબલ છે. તો વાયરલેસ કોમ્યુનિકેશન જે છે એમાં પણ કેવું થાય કે આપણે ધારો કે કોઈ લેન્ડ છે કે એની મદદથી આપણે વાયરલેસ કોમ્યુનિકેશન કરી શકીએ, અથવા તો આપણે કોઈ પણ એમાં એકચ્યુઅલી સિગ્નલ, આપણે કેમ સિમ્પલ તમને કહું તો આપણે બ્લૂટૂથ છે એ વાયરલેસ કોમ્યુનિકેશનનું જ એક્ઝામ્પલ થયું. પછી આપણે વાઈફાઈથી જે કોમ્યુનિકેશન કરીએ છીએ વાયરલેસ કોમ્યુનિકેશન જ થયું. તો એ રીતે આખું થતું હોય છે. હવે એના મોડ્યુલ્સ છે, અમુક વાયરલેસ કોમ્યુનિકેશનના મોડ્યુલ બતાવ્યા છે કે આ બધા ડિફરન્ટ મોડ્યુલ્સ છે જેનો યુઝ આપણે વાયરલેસ કોમ્યુનિકેશનમાં કરી શકીએ. ઓકે. તો એકચ્યુઅલી અહીંયા એટલી વસ્તુ મારે તમને કહેવાની કે ભાઈ એકચ્યુઅલી આ સેશનમાં તમને એ વસ્તુ સમજાણી હશે કે બેઝિકલી PLC
ને નેટવર્કિંગ ને કમ્યુનિકેશન શું છે અને એ કેવી રીતે થાય, અને એમાં કેવા કેબલનો યુઝ થાય, સિરિયલ થાય, વાયરલેસ થાય, અને બીજું કે પીએલસીને જે કમ્યુનિકેશન છે કે નેટવર્કિંગ છે એની જરૂરિયાત શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, કેવું હોવું જોઈએ, એ બધી ટૉપિક વિશે આપણે અહીંયા વાત કરી છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.